નમસ્કાર દર્શક મિત્રો, આજ રોજ ભુજ કલેક્ટર સાહેબને મહેશ્વરી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યો। પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતીની ફરજિયાત રજા જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। ઘણા સમયથી રજૂઆત કરવા છતાં માગણીને સ્વીકાર કરવા આવેલ નથી। આજ રોજ ભુજ કલેક્ટર ઓફિસ ખાતે મહેશ્વરી સમાજના બહેનો તથા ભાઈઓ ધણી માતંગ દેવની જન્મ જયંતીની ફરજિયાત રજા જાહેર કરવા આવે તે બાબતની રજૂઆત કરવામાં આવી હતી। જો માંગણી સ્વીકાર કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં મોટી સંખ્યામાં મોટો આંદોલન કરશે તથા બધા ટોલગેટ પર ચક્કાજામ કરશે તેવો સમાજના આગેવાનો દ્વારા ચમકી આપી હતી। આ બાબત ઉપર તંત્ર ધ્યાન આપે તેવો સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। જનમિત્ર ન્યૂઝ સતત મારું નામ મયુરભાઈ મેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે આપના માધ્યમથી જણાવવાનું કે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ મહેશ્વરી મેઘવાળ સમાજ તેમજ ક્ષત્રિય સમાજના ધર્મગુરુ, ત્યારે આજે એમનો 1250-1300 વર્ષનો ઇતિહાસ જ્યારે ગુજરાત સરકાર જે એનો ઉજાગર કરવા માંગતી નથી, ત્યારે મારી લડત તેમજ અન્ય સમાજના આગેવાનો સાથે જે 2016થી જે લડત ચાલી રહી છે એ લડતને 2017માં સરકારે મરજિયાત રજા જાહેર કરેલ। 2017થી આજ દિવસ સુધી 2026 ચાલી રહ્યું છે, ત્યારે આ લડત ચાલુ છે, પરંતુ સરકાર આંખ આડા કાન કરી રહી છે। જ્યારે કચ્છ જિલ્લામાં 7 થી 8 લાખની વસ્તી મહેશ્વરી મેઘવાળ સમાજની હોય, સમગ્ર ગુજરાત રાજ્યમાં 14 થી 15 લાખની મહેશ્વરી મેઘવાળ સમાજની વસ્તી હોય, તેમજ સિંધ, પાકિસ્તાન, જામનગર, હાલાર, મહારાષ્ટ્રમાં પણ બહોળી સંખ્યામાં મહેશ્વરી મેઘવાળ સમાજ વસતું હોય, ત્યારે આ સરકાર સમાજ સાથે જે અન્યાય કરી રહી છે યોગ્ય નથી। કારણ કે મહેશ્વરી મેઘવાળ સમાજના અને ક્ષત્રિય સમાજના પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જે ઈષ્ટદેવ છે, ત્યારે અમે અને અમારી સમાજ સરકાર પાસે હક માંગીએ છીએ, ભીખ નથી માંગતા। કારણ કે દરેક ધર્મના, દરેક જ્ઞાતિની કદાચ જાહેર રજા થતી હોય તો મહેશ્વરી મેઘવાળ સમાજના અને ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિની જાહેર રજા શું કામ નહીં? કારણ કે એમનો ઇતિહાસ જુઓ, સિંધ હોય, પાકિસ્તાન હોય, ત્યાંથી જે કોઈ પણ સામાન્ય નાગરિક માટે, સામાન્ય વ્યક્તિ માટે જ્યારે ધણી માતંગ દેવ જ્ઞાન અને બોધ આપી સારા સંસ્કાર માટે પોતે જે મહેનત કરી છે રાત દિવસ જોયા વગર, ત્યારે અમારી સમાજ સાથે આ સરકાર જે અન્યાય કરી રહી છે નહીં ચલાવીએ। ત્યારે આજે બહોળી સંખ્યામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ, કચ્છના જે પ્રમુખો, અન્ય જે જાગીરોના પ્રમુખો ક્ષત્રિય સમાજ સાથે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રી સાહેબે જ્યારે ખાતરી આપી છે કે આજે જ આપની યોગ્ય માંગણી સરકાર સુધી પહોંચાડશું। જો આ બાબતે આજે જ પવિત્ર મહિનું માઘ માસ મહિનું છે શરૂ થઈ રહ્યું છે, જો આ બાબતે આ જ મહિનામાં સરકાર જાહેર રજા ફરજિયાત નહીં કરે તો અમે કચ્છનો સામખિયારી ટોલ ગેટ હોય, કચ્છનો સામત્રા ટોલ ગેટ હોય, કચ્છનું મોખા ટોલ ગેટ હોય કે કચ્છના મુખ્ય જે હાઈવે હોય એ અમે ગમે ત્યારે જાહેર કરી અને બંધ કરશું। કારણ કે અમે ન્યાય માંગીએ છીએ, અમને ન્યાય માટે કદાચ રોડ ઉપર ઉતરવું પડે તો અમને મજબૂર છે, ને કદાચ અમારા દાદા માટે દાદાએ જ્યારે બલિદાન આપે ને અમને કદાચ બલિદાન દેવા પડે ને તો અમને મજબૂર છે। કારણ કે અમે હક માંગીએ છીએ, ભીખ નથી માંગતા। તો અમારી સરકાર આ બાબતે તાત્કાલિક ધોરણે સાંભળી અને યોગ્ય માંગણી સ્વીકારે એવી આપના માધ્યમથી અમારી માંગણી છે। મારું નામ જાડેજા જયપાલસિંહ છે અને આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર એ બાબતે આપવા આવ્યા છીએ કે જે પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ હતા, જેમને ઇન્સાનિયત માટે, જેમને એકતા માટે, જેમને ધર્મનો સંદેશ આપીને આ ઇતિહાસ, એવો ઇતિહાસ છે એમનો ઇતિહાસ ઉજાગર થાય અને જે પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જે જન્મજયંતિ આવે છે એમાં સરકારશ્રી દ્વારા જે મરજિયાત રજા છે તેને ફરજિયાત કરવામાં આવે। પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ સિંધથી કરીને સિંધ હોય, કચ્છ હોય, હાલાર હોય, જામનગર હોય, પોરબંદર હોય, ઘણા એવા ગુજરાતના વિસ્તારો છે કે એમનો ઇતિહાસ 1250 વર્ષનો ઇતિહાસ ત્યાં આવા વિસ્તારોમાં, આવા જિલ્લાઓ સાથે સંકળાયેલો છે અને આ ઇતિહાસ ઉજાગર થાય। કારણ કે અત્યારે જો વિદેશી આક્રમણતાઓનો ઇતિહાસ પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવતો હોય તો જે ઇન્સાનિયત માટે જે સારા કાર્ય કરી ગયા હોય, એકતા માટે, ક્ષત્રિય સમાજની, મેઘવાળ સમાજની એકતા હોય એના માટે જે સારા કાર્ય કરી ગયા હોય, સારો સંદેશ આપી ગયા હોય, એવા વ્યક્તિનો ઇતિહાસ ઉજાગર કેમ ન થાય? તો અમારી સરકારશ્રીને એક જ માગણી છે કે અમારા જે પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જે અમારા ધર્મગુરુ કહેવાય, જે ભગવાન શ્રી કૃષ્ણના જે અમે વંશજો છીએ, જાડેજા સમાજ,
જે રાજવી પરંપરા ચાલી આવે છે એમને પણ રાજતિલક પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ પોતાના રક્તથી કરતા હતા. એટલે અમારી પણ ફરજ બને છે અને અમારી પણ માગણી સાથે લાગણી પણ છે કે તેમના જન્મ જયંતિ નિમિત્તે મરજત રજાની ફરજિયાત કરવામાં આવે અને આ ઇતિહાસ આખા ભારત લેવલે પહોંચે અને એકતાનો સંદેશ પહોંચે. અમારી એ જ માગણી છે. જય માતાજી. આજરોજ કલેક્ટર સાહેબશ્રીના મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી તેમજ મુખ્યમંત્રી સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે, જેનામાં એક જ માંગ છે કે અખિલ કચ્છ ગુજરાત તેમજ ભારતમાં વસતા મહેશ્વરી મેઘવાળ સમાજના ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિ ઉપર એક જે મરજિયાત રજા જાહેર થયેલ છે સરકારશ્રી દ્વારા, તેને ફરજિયાત કરવામાં આવે. કારણ કે ધણી માતંગ દેવ એ એક ક્રાંતિકારી તેમજ સર્વ સમાજ માટે પ્રજાના હિતે અને મનુષ્યના સારા જીવન માટેના એક કાર્યો એમણે ખૂબ મોટા કરેલા છે. એમનો ઇતિહાસ ખૂબ એક મોટું રહ્યું છે. કચ્છ ગુજરાતમાં તેઓના કામગીરી અને સમાજની એક લાગણી અને એના સાથે સાથે ક્ષત્રિય સમાજના પણ તે ધર્મગુરુ છે. કચ્છની પણ આપણે વાત કરીએ તો જે પણ રાજ સિંહાસન ઉપર રાજા બેસે તો ત્યારે પ્રથમ માતંગ દેવ તેમને પોતાના રક્ત તિલકથી એમને તિલક કરતા. તો એવું એક મોટું એક એમનું ઇતિહાસ છે અને એમની એક મોટી ગાથા છે જે ક્યાંક ને ક્યાંક છુપાઈ રહી છે. એક આજે પણ કચ્છભરની વાત કરીએ કે ગુજરાતભરની વાત કરીએ તો લાખોની સંખ્યામાં મહેશ્વરી સમાજ મેઘવાળ સમાજ વસી રહ્યો છે જે દાદાને માની રહ્યો છે. એ સાથે આપણે અબડાસાનો મતિયાદેવનો પણ મેળો જોઈ શકીએ છીએ કે એક મહેશ્વરી સમાજના મેળામાં 5 થી 7 લાખની સંખ્યામાં લોકો ત્યાં ઉમટતા હોય અને દાદાની જે શ્રદ્ધા સાથે તેમને પૂજતા હોય તો ચોક્કસપણે શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ નિમિત્તે જાહેર ફરજિયાત રજા થાય તેવી માંગ સાથે અમે કલેક્ટર કચેરી આવ્યા હતા. અમારી સાથે ધર્મગુરુઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો સાથે અમારી સમાજના દરેક હોદ્દેદારો જોડાયા અને એક જ માંગ કરી છે કે આ દિવસે ધણી માતંગ જન્મ જયંતિની રજા જાહેર થાય, જે ફરજિયાત રજા જાહેર થાય.